બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં એક ખેતરમાં ટીંટોળીએ 4 ઈંડા મૂકતા 4 મહિના વરસાદનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ટીટોડી ઊંચી જગ્યા પર ઈંડા મૂકે તો ચોમાસું સારું અને નીચાણવાળા વિસ્તારમાં ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહેવાની માન્યતા। વર્ષો જૂની લોકવાયકા મુજબ ચોમાસા અગાઉ ટીટોડી ક્યાં ઈંડા મૂકે એ આધારે ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો આજે પણ ખેડૂતો કરી રહ્યા છે। સાથે ટીટોડી નામનું પક્ષી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા ધરાવતા આવ્યા છે। અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂકતા 4 મહિના વરસાદનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। હાલ ઉનાળાની ઋતુનો સમય ચાલી રહ્યો છે। ઉનાળાની ઋતુ બાદ લોકો ખાસ કરીને ખેડૂતો સારા ચોમાસાની રાહ જોતા હોય છે। વિતેલા વર્ષોમાં જ્યારે હવામાન ખાતા પાસે આધુનિક સાધનો નહોતા ત્યારે વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસ સાથે કોઠા સૂચના આધારે કરતા આવ્યા છે। આ અમારી વાડી છે અહીંયા ગાડી અને મારી વાડીના અંદર ટીટોડીએ ઈંડા મૂકેલા છે અને અમે ખેડૂત લોકો છીએ તો અમારા જે જૂના ખેડૂતો છે એ લોકોનું કહેવું એવું છે કે ટીટોડી કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ પડવાનું એ છે। તો હવે મારા વાડીના અંદર ટીટોડીએ 4 ઈંડા મૂકેલા છે તો અમારા જે ખેડૂતો છે જૂના એ લોકો એવું કહે છે કે ભાઈ 4 મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે અને હવે ટીટોડી ખાડામાં ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય અને જો અગર ટીટોડી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય। તો હવે મારા ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂકેલા છે તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ 4 મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને।